હાલ ચાલી રહેલા યુદ્ધને લઈને એક ખબર સામે આવી છે। ઇઝરાયેલે ગાઝામાં એક હોસ્પિટલ પર જબરદસ્ત એર સ્ટ્રાઇક કરી છે। આ એર સ્ટ્રાઇકમાં 28 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે। હમાસ સંચાલિત નાગરિક સંરક્ષણ એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું કે ખાન યુનિસમાં યુરોપિયન હોસ્પિટલ પર ઇઝરાયેલી એર સ્ટ્રાઇક 28 લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા। ગાઝા અને ઇઝરાયેલ વચ્ચે ક્યારે યુદ્ધ છેડાઈ જાય એ કોઈને ખબર નથી। ગઈકાલે ફરી એકવાર ઇઝરાયેલે ગાઝામાં એક હોસ્પિટલ પર હવાઈ હુમલો કર્યો। પ્રાપ્ત માહિતી અનુસાર ઇઝરાયેલી લડાકુ વિમાનોએ ગાઝા હોસ્પિટલ પર એકસાથે 6 બોમ્બ ફેંક્યા, જેનાથી હોસ્પિટલના આંતરિક આંગણા અને આસપાસના વિસ્તારોને નુકસાન થયું। જણાવી દઈએ કે ઇઝરાયેલે ગાઝાના હોસ્પિટલ પરના હુમલાની વાતનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યો છે। ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે તેણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં હમાસના આતંકવાદીઓ પર સચોટ હુમલો કર્યો છે, જેના વિશે તેને દાવો કર્યો છે તે હોસ્પિટલની નીચે હતું। ઇઝરાયેલી સૈન્યએ કહ્યું કે હમાસ હજુ પણ ગાઝામાં હોસ્પિટલનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિઓ માટે કરી રહ્યું છે, જે હોસ્પિટલ અને તેની આસપાસના નાગરિકોનો તેના ઉદ્ધત અને ક્રૂર ઉપયોગનું પ્રદર્શન કરે છે। તો હાલ માટે અત્યારે આટલું જ। મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે। અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ખાસ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી જ તમને આવા નવા સમાચારોની અપડેટ મળતી રહે।